અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ત્યારે આજે દબાણ હટાવવા ગયેલી એએમસીની ટીમ અને પોલીસ પર હુમલો થયો છે। જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલતી હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવતું જ હોય છે, તેમ છતાં પણ રાણીપમાં દબાણ હટાવવા ગયેલી એએમસીની ટીમ પર હુમલો થયો। રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગર ખાતે મકાનો તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો। સ્થાનિકોએ મરી જવાની ધમકીઓ આપી અને ત્યારબાદ મારામારી કરી હતી। પીએસઆઈનો કોલર પકડી મારી નાખવાની ધમકી આપી। પોલીસ સાથે ઝપાઝપીના વિડીયો પણ સામે આવ્યા છે। પોલીસ અને પ્રશાસનની કાર્યવાહીમાં વિક્ષેપ કરનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। એએમસીના ટીડીઓ કેતન પ્રજાપતિએ હુમલો કરનાર 5 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, તો બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં પણ ગેરકાયદે અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જુહાપુરા બાદ આજે જમાલપુરમાં એએમસીનું બુલડોઝર ફરી વળ્યું। હાઈકોર્ટના નિર્દેશ બાદ એએમસીએ જમાલપુરમાં કાચની મસ્જિદ સામેના ગેરકાયદે બાંધકામો તોડ્યા છે। ઉર્દુ શાળા નંબર 3-4માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું, જેની એલિસ બ્રિજના ધારાસભ્યએ પત્ર લખીને જાણ કરતા એએમસીએ તપાસ કરી હતી। સ્કૂલની જમીન કાચની મસ્જિદના ટ્રસ્ટની હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। મસ્જિદના ટ્રસ્ટીનું કહેવું છે કે જમીન મુદ્દે સેશન કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। અમે એએમસીને ભાડા પેટે આ જમીન આપેલી હતી, જો કે મંજૂરી વગર બાંધકામ કર્યું હતું, જેને લઈને એએમસીએ હવે તે દૂર કર્યું છે। ગઈકાલે એએમસીએ જુહાપુરામાં 200 જેટલા કમર્શિયલ અને 80 જેટલા મકાનોને દૂર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે। દ્વારકામાં સતત 8મા દિવસે ગેરકાયદેસર બાંધકામ પર અથોડા ઝીકાઈ રહ્યા છે। આજે રૂક્ષ્મણી મંદિર પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। બેટ દ્વારકામાં 8 દિવસની કામગીરી બાદ હવે દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ અંતર્ગત આજે રૂક્ષ્મણી મંદિર પાસે આવેલા ધાર્મિક દબાણ તોડી પાડવામાં આવ્યા છે। તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે। ઓખા મંડળ વિસ્તારમાં પણ અત્યાર સુધીમાં કુલ રૂપિયા 62.73 કરોડની કિંમતના 1.22 લાખ ચોરસ મીટર જમીન પર કુલ 460 દબાણો હટાવવામાં આવ્યા છે। દ્વારકા પંથકમાં ઓપરેશન ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર અને પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ધાનેરાના સ્થાનિકો બનાસકાંઠામાં રહેવા માટે મક્કમ છે અને આ ઘટનાના પડઘા 15 દિવસથી ચાલી રહેલા આંદોલનના હવે અમદાવાદમાં પણ પડે। ધાનેરાને થરાદમાં ન સામેલ કરવાની માંગ સાથે સ્થાનિકો અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કલેક્ટરને આવેદન પાઠવી કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો। ધાનેરા શહેર અને તાલુકાની જનતા બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માટે છેલ્લા 15 દિવસથી આંદોલન છેડી રહી છે। ધાનેરા શહેર અને તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત અને પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિત રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનો ઉપરાંત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો લડત ચલાવી રહ્યા છે। સ્થાનિકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સાથે 21 જાન્યુઆરીએ ધાનેરામાં આંદોલન કરાશે। 73 કરોડના ખર્ચે તૈયાર થયેલો અને 10 મહિના પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયેલ ડાકોરના બ્રિજ પરથી વધુ એકવાર ગાબડું પડતા હાલ સ્થાનિકો અને યાત્રાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ડાકોરમાં ફરી એકવાર બ્રિજ પરથી ભ્રષ્ટાચારનો પોપડો પડતા હાલ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે। યાત્રાધામ ડાકોરમાં એસટી બસ મથકથી કપડવંજ તરફ જતા નવા જ બ્રિજનો પોપડો 30 ફૂટ ઊંચેથી પડ્યો। 10 મહિના પહેલા જ 73.28 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। 8 મહિનામાં પોપડો પડવાની આ બીજી ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે। ભ્રષ્ટાચારનો આ બ્રિજ જોખમી હોવાથી ગમે ત્યારે પડી શકે તેમ છે, ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચાર મામલે કડકમાં કડક તપાસ થાય, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં ભરાય। ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ 2 નેતાઓ આમને સામને આવી ગયા છે। એક તરફ મહેશ વસાવાએ ભીલ પ્રદેશની માંગ કરી તો મનસુખ વસાવાએ તેનો વિરોધ કર્યો। ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા। ગઈકાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપરા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું। ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા। એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી, એ માંગ જ અમારી ખોટી હતી। આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। એટલે વિકાસની વાતો કરવી જોઈએ, અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એजेंडा જ નથી। पहला एजेंडा जाहिर करे, क्योंकि आधे महाराष्ट्र के अंदर है, आधे गुजरात के अंदर हमको डिवाइड किए हैं।
मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के, इसलिए पॉलिटिकल भी हमको बहुत बड़ा नुकसान होता है और सामाजिक भी हमको बहुत बड़ा नुकसान होता है। इसलिए हम ભિલિસ્તાન के लिए વધુમાં મનસુખ વસાવાએ કહ્યું કે ભીલ કોઈ એજન્ડા નહીં, લોકોને ગેરમાર્ગે દોરવાનો મુદ્દો છે. સુરતમાં ફરી એકવાર મહાનગરપાલિકાની બેદરકારીનો વરવો નમૂનો સામે આવ્યો. જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થયો. પાંડેસરા વિસ્તારમાં LIG બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. ગ્રાઉન્ડ પ્લસ 3 માળના આ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા ફરી એકવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. 7 જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા. 2016થી પાલિકા દ્વારા બિલ્ડિંગ ખાલી કરવા નોટિસો આપવામાં આવી હતી. 2016થી 2025 સુધી હાઉસિંગ સોસાયટી દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. LIGમાં 540માં આશરે 2080 ફ્લેટને પાલિકા દ્વારા ફ્લેટ ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી હતી. જો કે સદનસીબે કોઈ ઈજા કે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. નગરસેવકો દ્વારા અનેકવાર લેખિતમાં રજૂઆતો કરવામાં પણ આવી હતી, પરંતુ 9 વર્ષથી નક્કર પગલાં લેવાને બદલે પાલિકા ફક્ત નોટિસો આપતી રહી. રાજકોટમાં માત્ર 100 રૂપિયામાં પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલને સળગાવવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસ સકંજામાં. ગાંધીધામ પોલીસે મહેશ રામાવત, શૈલેષ જલાલજી અને અન્ય એક સગીર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે તમામ આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓ પાસે હાથ જોડાવી માફી પણ મંગાવી હતી. પોલીસે હવે ત્રણેય આરોપીઓને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પેટ્રોલ ક્યાંથી લાવ્યા હતા, કોણે આપ્યું હતું તેને લઈને તપાસ કરવામાં આવશે. રંગીલા રાજકોટનો રંગ ફીકો કરનાર અસામાજિક તત્વોની હવે ખેર નહીં. પોલીસે આરોપીનું સરઘસ કાઢી તેને કાયદાનું ભાન કરાવ્યું છે. રાજકોટમાં જાહેરાતોના બોર્ડ દેખાય તેના માટે થઈને વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. આ વૃક્ષોનું નિકંદર કાઢનાર બિલ્ડરોની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. રાજકોટના સિંચાઈનગર વિસ્તારમાં RK બિલ્ડરે રાત્રિના અંધારામાં મજૂરોની ટીમ ઉતારી ઘટાદાર વૃક્ષોનું કતલ કરી નાખ્યું. બિલ્ડરે પોતાની સાઇટનું લોકેશન ખુલ્લું કરવા માટે થઈને ઝાડ કાપ્યા. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ઉછેર કરવામાં આવેલા વર્ષો જૂના કેટલાક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. આ દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ જતા અને વિરોધ નોંધાવતા બિલ્ડરના માણસો કેટલાક વૃક્ષો અધૂરા કાપેલા છોડીને નાસી છૂટ્યા હતા. તો આ વૃક્ષો કાપવા માટે થઈને કોઈની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, કે પછી રાત્રિના અંધારામાં જ વૃક્ષોનું કતલ કરી દેવામાં આવ્યું છે, એ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવેથી દર્દીની સારવાર રોબોટ કરશે. આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, અને એ પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા દર્દીની સારવારના દ્રશ્યો માનસ પટલ પર અંકિત થયેલા છે, પરંતુ હવેથી રોબોટથી સારવાર થશે, અને એ પણ સરકારી હોસ્પિટલમાં. અમદાવાદ સિવિલ મેડિસિટીની કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ કરાય છે. અંદાજે ₹38 કરોડના ખર્ચે વસાવેલા આ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટ્યુમર સાથે સામાન્ય ટ્યુમરનું નિદાન કરી શકે છે. સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે. રોબોટિક સર્જરીમાં પણ ગુજરાત અગ્રેસર. અમદાવાદ સિવિલ દેશની એકમાત્ર હોસ્પિટલ બનશે. ઘણા સમયથી ગુજરાતનું વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. તેવામાં આગામી સમયમાં ઠંડીથી આંશિક રાહત મળશે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. आज के लिए जो अहमदाबाद में मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो 16 डिग्री सेल्सियस और गांधीनगर का 15.5 डिग्री सेल्सियस. अभी जो विंड का पैटर्न है वो मतलब साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो आने वाले दिन 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा, लेकिन जो टेम्परेचर की टेंडेंसी रहेगी वो हल्की सी राइजिंग टेंडेंसी. હવામાં ભેજનું પ્રમાણ વધતા તાપમાન ઉંચકાયું છે. અનેક જિલ્લાઓની અંદર 2 થી 3 ડિગ્રી તાપમાન ઉંચકાયું છે.